તમે લોકો ખાસ ધ્યાનથી સમજો। આપણે ભારતનો મેપને એકદમ કલ્પનામાં લઈએ, ઉત્તર ભારતથી દક્ષિણ ભારત તરફનો જો આપણે પ્રવાસ ચાલુ કરીએ ને મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર છે એ શહેરને યુનેસ્કોએ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન આપેલું છે। ત્યાંની હસ્તકળા અને લોકકળા ફેમસ છે શ્રીનગરની, એટલા માટે તેને આ સ્થાન આપેલું છે। ત્યારબાદ તમે કાશ્મીરથી નીચે આવો તો ઉત્તર ભારતની અંદર તમને ઉત્તર પ્રદેશ મળશે। ઉત્તર પ્રદેશના 2 શહેરોનો સમાવેશ આ નેટવર્કમાં થાય છે। તો 2 શહેરો કયા છે? એક તો અત્યારે ચર્ચામાં આવ્યું છે લખનઉ, જે 2025માં સ્થાન પામે છે, તે એ ભોજન માટે, ગેસ્ટ્રોનોમી માટે છે। અગાઉના સમયમાં વારાણસી શહેરને સંગીત માટેનો દરજ્જો આપવામાં આવેલો છે, સંગીત માટેનું ક્રિએટિવ સિટી તરીકે દરજ્જો મળે છે। એટલે 3 શહેર થઈ ગયા। યુપીની બોર્ડર તમને જોવા મળશે નીચે મધ્યપ્રદેશ સાથે, તો મધ્યપ્રદેશનું ગ્વાલિયર શહેર, તાનસેનની જન્મભૂમિ, કર્મભૂમિ, તો આ જે ગ્વાલિયર શહેર છે મિત્રો, તો ગ્વાલિયરને મ્યુઝિક માટે, સંગીત માટે પણ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન મળેલું છે। મધ્યપ્રદેશની પશ્ચિમે રાજસ્થાન જોવા મળશે, તેમાં જયપુર પસંદ કરો। જયપુરને પણ લોકકળા અને હસ્તકળા માટે થઈને આ એવોર્ડ મળે છે, એટલે 5 શહેર થઈ ગયા। ગુજરાતનું એક પણ શહેર યુનેસ્કોના ક્રિએટિવ સિટી નેટવર્કમાં અત્યાર સુધી સ્થાન ધરાવતું નથી, આ બાબત એકદમ સ્પષ્ટ કરી નાખજો। તમે બિલકુલ પણ પાટણના પટોળા કે XYZ વસ્તુ કે અમદાવાદને ક્રિએટિવ સિટી સાથે જોડી દેતા નહીં, આ બાબત ખાસ જેને રાખવી। મહારાષ્ટ્રમાં આવો, મહારાષ્ટ્રમાં બોલિવૂડની રાજધાની મુંબઈ શહેરને ફિલ્મ ઉદ્યોગો માટે ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન મળે છે, 6 શહેર થઈ ગયા। ત્યારબાદ મહારાષ્ટ્રની બોર્ડર ટચ થાય છે તેલંગાણાથી। તેલંગાણામાં હૈદરાબાદ શહેર છે દોસ્તો, એ ભોજન કળા, પાક કળા માટે બહુ ફેમસ છે। એટલે જેમ લખનઉને અત્યારે ગેસ્ટ્રોનોમીમાં સ્થાન મળ્યું છે, એમ અગાઉ ગેસ્ટ્રોનોમીમાં પહેલું જે સ્થાન મળેલું એ કોને મળેલું? હૈદરાબાદ શહેરને મળ્યું હતું। ત્યારબાદ તમિલનાડુમાં ચેન્નઈ સંગીત માટે ક્રિએટિવ સિટીનું સ્થાન ધરાવે, કારણ કે કર્ણાટકી સંગીતનું કેન્દ્રબિંદુ કહી શકાય। અને કેરળનું કોઝિકોડ છે મિત્રો, કેરળનું કોઝિકોડ, આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, તેને સાહિત્ય કામગીરી માટે, લિટરેચર વર્ક માટે થઈ, સાહિત્ય માટે યુનેસ્કોએ ક્રિએટિવ સિટી નેટવર્કમાં સ્થાન આપેલું છે। તો મેં તમને લોકોને આ 9 શહેરોના નામ આપ્યા।